માં કયા સમયે કયા સ્થળે આ બધું વેદોમાં પહેલેથી લખ્યું છે. આપણને એમ થાય કે ભગવાન કૃષ્ણ રૂપમાં આવીને લીલાઓ કરે છે, નહીં. પહેલા ભગવાનની લીલાઓ શાસ્ત્રમાં લખવામાં આવી છે, પછી અવતાર થાય છે. આ એક સિદ્ધાંત સમજજો સારી રીતે, કારણ કે આ તમને હાવ નવું લાગશે. આપણને આપણા મનમાં વિચારી છે કે પહેલા ભગવાનનો અવતાર થાય, પછી ભગવાન આ લીલા કરે, પછી કોઈ ગ્રંથ લખે અને આપણે એની કથા કરી. આવું નથી. પહેલા ગ્રંથ છે શાસ્ત્ર, અને એ શાસ્ત્રોમાં જે પ્રમાણે લખવામાં આવ્યું છે એ જ અનુસાર ભગવાન લીલા કરે છે. આનું પ્રમાણ તમને આપું. વાલ્મીકી રામાયણ. વાલ્મીકી રામાયણમાં ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેય કાળની ઘટનાઓને વાલ્મીકીજીએ લખી છે. તો લવકુશ જ્યારે રામાયણ શીખવા માટે ગયા છે વાલ્મીકીજી પાસે, તો ભગવાન રામ રાજા બન્યા ત્યાં સુધીની કથા જ વાલ્મીકીજીએ લવકુશને શીખવાડી છે. જે કથાનું ગાન એમણે નૈમિષારણ્યની અંદર યજ્ઞમાં કર્યું. જે ઘટના સીતાજીના ધરતીમાં સમાવાની જે ઘટના થવાની હતી, એ પણ વાલ્મીકીજીએ પહેલા રામાયણની અંદર લખી નાખી. અને જે રીતે વાલ્મીકીજીએ એ કથા લખી એ જ પ્રમાણે એ ઘટના બની. કારણ કે રામાયણને લખવા વાળા વાલ્મીકી કે શાસ્ત્રોને લખવા વાળા વેદવ્યાસજી આ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષો છે. કોઈ એક યુગ નહીં, કોઈ એક ચતુર્યુગી નહીં, અનેક અનેક મનવંતરોની કથાઓનું દર્શન એણે પોતાની સમાધિમાં કર્યું છે. અને વાલ્મીકી અને વ્યાસની સમાધિની ભાષા છે આ શાસ્ત્ર, કે આમાં જે પ્રમાણે એ લખે ને એ જ પ્રમાણે ભગવાનની લીલાઓ થાય. આ સિદ્ધાંત છે વૈદિક સાહિત્યમાં. હવે આની જાણકારી જે લોકોને નથી, શું કરે છે? ગમે એ ભગવાન બનાવટી ઉભા કરી દે છે, પછી એની ઉપર ચોપડા. પહેલા ભગવાન થાય, પછી એના ચોપડા લખાય. એને વાંચો શ્રીમદ ભાગવતમ. ભગવાન કૃષ્ણ ત્રિકાળ સત્ય ભગવાન છે. એવું નથી કે દેવકીના ગર્ભમાં જયારે આવ્યા ત્યારે જ ભગવાન થયા છે. દેવકીના ગર્ભમાં નહોતા ને, એ પહેલા પણ ઉપાસના ભક્તિ કૃષ્ણની જ થતી હતી. અને આનું પ્રમાણ શું છે? જુઓ, ધ્રુવ અને પ્રહલાદ આ બંને સતયુગમાં થયા. ભગવાન કૃષ્ણ ક્યારે પ્રગટ થયા? દ્વાપરમાં. તો પહેલા સતયુગ આવે, પછી ત્રેતા, પછી દ્વાપર ને કળી. કૃષ્ણનું પ્રાગટ્ય થયું દ્વાપરમાં. ધ્રુવ અને પ્રહલાદ પ્રગટ થયા સતયુગમાં. અને ઈ જ્યારે ભજન કરવા માટે ગયા તો એને નારદ મુનિથી એક મંત્ર પ્રાપ્ત થયો છે. આ બેયના ગુરુ નારદજી છે. અચ્છા, એને જે મંત્ર પ્રાપ્ત થયો એ મંત્ર કયો છે? ઓમ નમો ભગવતે વાસુદેવાય. અચ્છા, વાસુદેવ કોણ છે? વસુદેવસ્ય પુત્ર ઇતિ વાસુદેવ. વસુદેવના જે પુત્ર છે ને એ વાસુદેવ છે. હજી ભગવાન તો પ્રગટ જ નથી થયા. તો સતયુગમાં ધ્રુવને પ્રહલાદને કેમ ખબર પડી કે વસુદેવના પુત્ર વાસુદેવનું ભજન કરીએ તો આ જગતમાંથી મુક્ત થાય? સમજ ભાઈ? એવું નથી કે ભગવાન અહીંયા આવે ત્યારે જ ભગવાન થાય. ત્રિકાળ સત્ય ભગવાન છે. આ ત્રણેય કાળની અંદર એ જ એક અદ્વૈત તત્વ પરમ સત્ય છે. પણ જો કળયુગની અંદર બનાવટી ભગવાનો, બનાવટી એની લીલાઓ, બનાવટી એની કથાઓ, અને આવા વ્યક્તિને કૃષ્ણથી પણ ઉપર માને છે લોકો, રામથી ઉપર માને છે. પણ ગમે એટલું માની લો, કોઈ ગધેડાને તમે ઘોડાનું ચામડું ઓઢાડી દો તો એ ગધેડો ઘોડો થાય? નહીં થાય. ભગવાન ભગવાન છે. સંસારનો કોઈ સામાન્ય જીવ ક્યારેય ભગવાન થઈ શકે નહીં. એટલા માટે મુક્તિ યદિ ચાહીએ છીએ તો ભજન કોનું કરવું જોઈએ? જેનું પ્રમાણ શાસ્ત્રમાં છે. એને કોઈ બનાવટી ભગવાન આવીને મગજમાં નાખી દે તો આનાથી ફાયદો નથી. તમે જુઓ, એ કથાની અંદર ભક્તિ મહારાણીનું પ્રાગટ્ય થયું. અચ્છા, ભક્તિ મહારાણી ભગવાનનું કીર્તન કરતા કરતા પ્રગટ થયા. કોનું કીર્તન કરે છે ભક્તિ? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે,
નાથેતી નામાની મોહર વદંતી, એ ભક્તિના મુખમાં ભગવાન કૃષ્ણના નામનું કીર્તન છે. સાક્ષાત ભક્તિ ભગવાન કૃષ્ણનું કીર્તન કરે તો આપણે કોનું કરવું જોઈએ? આ ભક્તિ મહારાણી કરે છે તો કૃષ્ણ ભગવાન છે, આમાં તો કોઈ સંશય નથી. રામ, હવે જો રામ અને કૃષ્ણમાં પણ કોઈ ભેદ નથી. કૃષ્ણ જ રામના રૂપમાં પ્રગટ છે, કોઈ અન્ય તત્વ નથી, કોઈ અલગ નથી. બે એક જ તત્વ પોતાને અલગ રૂપમાં પ્રગટ કરે છે. નરસિંહ, વામન, વરાહ આ કૃષ્ણના જ અલગ અલગ સ્વરૂપ છે. આ ભાગવત કહે છે. એટલા માટે ભજન કોનું કરવું એ પ્રશ્ન જ્યારે આવે છે તો એક જ ઉપાય, યા તો કૃષ્ણનું કરો અથવા રામનું કરો. અવતાર ઘણા છે પણ બીજા અવતારમાં છે ને એટલું મન ન લાગે. ભગવાન વરાહનું કોઈ પૂજન નથી કરતું. જો કોઈના ઘરે તેમ વરાહ ભગવાનનો ફોટો જોયો નથી. હું કામ નથી? કારણ કે છે ભલે ભગવાન પણ ઈ વરાહ એટલે ઈ વિચિત્ર લાગે જોવામાં. મત્સ્ય અવતાર, માછલીના રૂપમાં ભગવાન છે ભગવાન, પણ એની ઉપાસના આપણા માટે એટલી પ્રિય નથી. પણ રામ જે છે ને એ મનુષ્ય રૂપમાં છે, કૃષ્ણ મનુષ્ય રૂપમાં છે. અને જો પોતાના સમાજનો માણા હોય ને ત્યારે એમાં પ્રેમ વધારે થાય કે નહીં? તો રામ અને કૃષ્ણ બે મનુષ્ય અવતાર છે. એટલા માટે વિચાર આવે કે ભજન કોનું કરવું, તો રામ કૃષ્ણ સિવાય ત્રીજો ઓપ્શન વિચારવાની જરૂર જ નથી. કારણ કે બીજા અવતારોમાં સંશય છે કે આ ભગવાન છે કે નહીં, પણ આમાં તો કોઈ સંશય નથી. આ તો ક્લિયર કટ ભગવાન છે. તો જ્યાં શંકા હોય એમાં પગ નાખવો જ હું કામ ભાઈ? જે પાકું છે ત્યાં. હવે માની લ્યો, પ્રભુપાદ એક બહુ સારું ઉદાહરણ આપતા કે તમે સોનું ખરીદવા માટે નીકળ્યા, તમારે સોનું ખરીદવું છે, અને રસ્તામાં તમને કોઈ વ્યક્તિ મળ્યો, એને કીધું કે આપણી પાસે સોનું છે, લેવું છે? હા. ભાવ હું? તો કે 30,000 નું તોલું. માર્કેટમાં ભાવ એટલે 60,000. એટલે આપણને સારું 30 મળે છે, લઈ લઈ 2 કિલો લઈને મૂકી દીધું, અડધા ભાવમાં મળતું. અને મૃત્યુ સમયે બોલાવ્યા જે સંતાનો હતા એને, હાલો આપણે ભાગ પાડી દઈએ આને. અને કીધું ઓલું તિજોરીમાં પડ્યું સોનું લાવો. દીકરાઓએ હાથમાં લઈને કીધું, બાપા આ તો પિત્તળ છે. હારું 30,000 પિત્તળ લીધું. તો સોનાના ગુણ જેને ખબર છે, હવે 60,000 નો માર્કેટ રેટ હોય તમને 30 કોઈ દે? હોનું તો ન જ દે. તો તમે જયારે 30,000 લઈને તમને એટલી બુદ્ધિ હોવી જોઈએ ને કે 30 મળે નહીં અને 30 આપી રહ્યા છે કોઈ, મતલબ એ સોનું હોય નહીં. હવે આખું જીવન સોનું માનીને એને હાચવું અને મૃત્યુ સમયે ખબર પડી કે આ પિત્તળ નીકળ્યું. એમ બની શકે કે જેને આપણે ઈશ્વર માનતા હોય, આખું જીવન એને ભગવાન માનીને ઉપાસના કરીએ, ભજન કરીએ, અને છેલ્લે મૃત્યુ સમય ખબર પડે કે આપણે જેને માનવી ભગવાન છે જ નહીં, ઈદ આપણી જેવો હતો. શું થાય? કારણ કે મનુષ્ય જીવન તો પાછું મળવાનું નથી. આ ભારી રિસ્ક છે. જો ભગવાન કોઈ ખોટા સ્વરૂપને પકડી લેવાથી પણ આ બહુ મોટું નુકસાન છે. કારણ કે મનુષ્ય જીવન તો વહી ગયું, મૃત્યુ સમય શું કરી શકીએ આપણે બધા? કાંઈ નહીં થાય. એટલા માટે બી કેરફુલ, બહુ સાવધાન થવું પડશે. કોઈને પણ ભગવાન માની લેવાથી ભગવાન થઈ જાય. જેમ રસ્તા ઉપર અનેક પથ્થર પડ્યા, શું ગમે એ પથ્થરને ઉઠાવીને આપણે ભગવાન માનીએ છીએ? નથી માનતા. તો પછી કોઈ પણ વ્યક્તિ આવીને એમ કહી દે કે ઈશ્વર છે, અથવા જગતનો કોઈ ગુરુ આવીને એમ કહી દે કે ભગવાન છે, થઈ નહીં જાય. પ્રમાણ જરૂરી છે એના માટે. હાલાકી ભગવાન તો સ્વયં સિદ્ધ તત્વ છે, એને કોઈ સાબિત કરવાની જરૂર નથી. પણ છતાં શાસ્ત્રનું પ્રમાણ હોવું જરૂરી છે કોઈને પણ ભગવાન કહેતા પહેલા. અને નહીતર છેતરાવ, મૃત્યુ સમય તો ખબર પડી જ જશે કોણ સત્ય છે કોણ નથી. આમાં તો કઈ બીજો તો આનો કોઈ ઓપ્શન નથી. પણ એક વિચારવા જેવી વાત એ છે કે વેદવ્યાસ કૃષ્ણને ભગવાન કહે છે, હનુમાનજી, શિવજી, પિતામહ ભીષ્મ, બલિ મહારાજ, મનુ મહારાજ, સાક્ષાત યમરાજ, આ બધા લોકો એક સ્વરથી કૃષ્ણ તત્વને ઈશ્વર માને છે.
તો આપણને માનવામાં શું વાંધો છે? અને માનવાનું નથી, આ પ્રમાણિત વસ્તુ છે. જો ભક્તિ મહારાણીના મુખેથી કૃષ્ણ કીર્તન થઈ રહ્યું છે અને આપણે એ વિચાર કરીએ છીએ કોઈ અન્ય કીર્તન આપણને મુક્ત કરશે. અચ્છા, એક બીજો પ્રશ્ન આપણે સમજીએ. મુકુંદ